ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો એવો આરોપ લાગ્યો હતો। ગુજરાતના રાજકારણમાં ભડકો થાય એવા મોટા સમાચાર સામે આવ્યા છે। નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે મહત્વનો ચુકાદો આપ્યો છે અને ચૈતર વસાવા સહિત 9 લોકોને 2023ના વન વિભાગના કર્મચારીઓ પરના હુમલાના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે અને આને કારણે રાજકારણની અંદર હડકંપ મચી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। નર્મદા જિલ્લાના રાજપીપળાની સેશન્સ કોર્ટે આજે એક એવો ચુકાદો આપ્યો છે કે જેણે ગુજરાતના રાજકારણને હચમચાવી નાખ્યું છે। આખી ઘટના જે બની હતી એના વિશે હું વાત કરું તો 2 નવેમ્બર 2023ના દિવસે વન વિભાગના કર્મચારીઓને ચૈતર વસાવાએ એમના ઘરે બોલાવેલા અને આખી વાત એવી હતી કે ખેડૂતો છે એ જમીન પર કબજો કરી લેતા હતા અને વન વિભાગના કર્મચારીઓ રોકતા હતા। એટલે એ બાબતે એક બેઠક ચૈતર વસાવાના ઘરે મળેલી અને ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવેલા અને એ વખતે વાદ વિવાદ એટલો બધો વધી ગયો કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો એવો આરોપ લાગ્યો હતો અને એ વખતે ચૈતર વસાવાએ એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું એવો આરોપ એ વખતે હતો। એ પછી લગભગ ડિસેમ્બર મહિનાની અંદર ચૈતર વસાવાએ પોતે કોર્ટની અંદર સરેન્ડર કરી દીધું અને ત્યારથી આ કેસ ચાલતો હતો અને કોર્ટે છે એ ઘણા બધા જે સાક્ષીઓ હતા એમની જુબાની સાંભળી, બંને વકીલોની દલીલ સાંભળી અને આજે ચુકાદો આપ્યો અને ચૈતર વસાવા સહિત 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। એમાં એમના પત્ની પણ છે શકુંતલા વસાવા, એમની પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને ટોટલ 4 મહિલા અને 5 પુરુષોને દોષી જાહેર કરવામાં આવ્યા છે। હવે હજુ કોર્ટે સજા નથી સંભળાવી, હવે નજીકના સમયમાં કોર્ટ સજા સંભળાવશે, પરંતુ આ એક બહુ જ મોટી રાજકારણની ઇમ્પેક્ટ છે કારણ કે ચૈતર વસાવા એ આદિવાસી વિસ્તારના એવા નેતા છે કે જેમનું ગ્રાઉન્ડ લેવલે જબરજસ્ત મોટું સમર્થન છે, એક મોટા આદિવાસી ચહેરા તરીકે છે અને આમ આદમી પાર્ટીના પણ એક ગુજરાતમાં એક સશક્ત, પાવરફુલ અને મોટા ચહેરા તરીકે ચૈતર વસાવાનું નામ છે અને હવે જો ચૈતર વસાવાને કોર્ટ 2 વર્ષથી વધારેની સજા કરે તો બહુ મોટી મુશ્કેલી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સમક્ષ આવી શકે। હવે આની અંદર રાજકારણની અંદર ચર્ચા એટલા માટે શરૂ થઈ કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે અને જનપ્રતિનિધિનો જે એક નિયમ છે એ મુજબ કોઈ પણ ધારાસભ્ય હોય એને જો 2 વર્ષથી વધારેની સજા થાય તો એ ચૂંટણી લડવા માટે સક્ષમ રહેતા નથી, એટલે ચૂંટણી નહીં લડી શકે। 2026 ચાલે છે, 2027માં જો વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને જો કોર્ટ 2 વર્ષથી વધારે સજા સંભળાવી દે ચૈતર વસાવાને તો ચૈતર વસાવા વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે અને આ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા બંને માટે જબરજસ્ત મોટો ફટકો બની શકે એમ છે। હવે કોર્ટ કેટલી સજા કરે છે એની પર આધાર છે। જો 1 વર્ષથી ઓછી સજા હશે તો ચૈતર વસાવા વિધાનસભાની ચૂંટણી લડી શકે એમ છે, પરંતુ ચૈતર વસાવા એ ભાજપ માટે બહુ જ મોટો, સૌથી મોટો પડકાર હતો અને આદિવાસી વિસ્તારની અંદર ભાજપને માટે ઘૂસવું પણ મુશ્કેલ બની જાય એટલું બધું જન સમર્થન ચૈતર વસાવાને મળી રહ્યું છે। તો હવે બધાની નજર કોર્ટની સજા ઉપર છે એટલે પછી ખબર પડશે કે ચૈતર વસાવા વિધાનસભાની ચૂંટણી લડી શકે કે નહીં।
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.